હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે આપણે નવો બ્લોગ ચાલુ કર્યો છે, ફેમિલી બ્લોગ. તો સપોર્ટ આપજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો. અને નવો બ્લોગ છે એટલે શરૂઆત આપણે ગણપતિ દાદાના મંદિરેથી કરીશું આપણે. એટલે જવાનું થશે આપણે ગણપતપુરા. તો તમને બ્લોગ બતાવશું. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો. કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો પહેલાં આપણે મહેમાનોને નાસ્તો દઈ દઈએ. આપણે મહેમાનો આવી ગયા છે તો નાસ્તો એમને દઈ દીધો છે. ઠીક છે. તો હવે અમે આવી ગયા છીએ. તો આ અમારી આવી ગયા છીએ અમે ગણપતપુરા મંદિરે. આ લોકો ફૂલ લેવા રહ્યા છે તો ફૂલ લઈ લે એટલે આવે. તો આપણે જઈએ. આ દ્વાર છે ગણપતપુરાનું. ગેટ જોઈ લો ખાલી. ગાડી થોડુંક ટ્રાફિક છે, પબ્લિક છે થોડી છે વધારે. જઈએ અંદર આપણે મસ્ત મજાના દર્શન કરી લઈએ. તમને બતાવીએ દર્શન કેવા થયા. ફાઇનલી આવી ગયા છીએ મંદિરે. અને પ્રસાદ લેવાનો હતો તો લેવાઈ ગયો છે. અહીંયાથી પ્રસાદ લેવાનો છે. ટિકિટ આપે તમને, ટિકિટ અહીંયા દેવાની એટલે પ્રસાદ દઈ દે તમને. જવાનું છે મંદિરે લાઈન. હવે ઓલો લોકો ફ્રેશ થઈ જાય, મોટું મોટું ધોઈ લે તો આપણે જઈએ. તો આ લોકો આવી ગયા છે. હવે જઈએ મંદિર, ગણપતપુરા મંદિરે. ભાઈ મંદિરમાં પ્રવેશ કરી લીધો છે. ગણપતપુરા મંદિરે દાદાના દર્શન કરી લઈએ મસ્ત મજાના. તો અમારા કેકડાબેન જાય રહ્યા, બેવ આવી દર્શન કરી લઈએ. તમને બતાવીએ ગણપતપુરા. વર્ષમાં પહેલી વાર છે ને એક વખત મારે અહીંયા આવવાનું થાય જ છે, 1 તારીખે વર્ષમાં. એ હા, તો ભાઈ દર્શન કરી લો ગણપતિ બાપાના. આવી ગયા છીએ અમે મંદિરમાં. દર્શન કરી લો. ફટાફટ ના પાડે. થઈ ગયા મસ્ત દર્શન લઈ લીધું. ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. કરીએ બહાર દર્શન થઈ ગયા મસ્ત મજા. અંદર ફોટો બોટોનું શૂટિંગ એલાઉડ નહોતું, પણ તોય આપણે થોડું ઘણું બતાવ્યું તમને. કેકડા બેન હે ને, આ ઉંદેડા હે ને ગણપતિના, એના કાનમાં કંઈક કહે કે મને નપાસ કરો, પાસ કરો, એવું કે શું કે? કયા પાડવા ગયા? પાડવા ક્યાં રિક્ષા જતું રહેવાય? ક્યાં જવું છે? ફાઇનલી કેકડી બેનને એને ઘઉંનો સાચો બનાવવાનો હતો તો બનાવે છે. જો હવે ઓઢ્યું. હા કેકડા ભાઈ શું બનાવી? ઓ એટલા બધા બનાવી નાખ્યા. હા ભાઈ એવડું મોટું બનાવી નાખ્યું. નાનકું હતું. હા, જમવામાં અહીંયા સુવિધા બહુ મસ્ત બનાવી છે. જમી લઈએ અમે, પ્રસાદ લઈ લઈએ છીએ મસ્ત મજાનો.
ગણપતપુરામાં અને મસ્ત જગ્યાએ. તો જમી લઈએ, પ્રસાદ લઈ લઈએ. ફાઇનલી અમે ગણપતિના દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ ઘરે. ને બીજે 2-3 જગ્યાએ જવાનું છે. બેટરી પતી ગઈ છે અમારી. તો પછી નેક્સ્ટ ટાઈમ મળીએ તમને.